औज़ु बिल्लाहि स्समीइल अलीम मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वसल्लल्लाहु अलैका या वलियल अस्र अदरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। अजीज़ो, આ એ ગમનાક અય્યામ છે કે જે અહલે બેત અલૈહિસ્સલામના ઘરાના ઉપર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત પછી આવી પડ્યા હતા. લોકોએ અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કે જે અલ્લાહ તરફથી બિલા ફસ્લ ખલીફા નિયુક્ત કરવામાં આવ્યા હતા, લોકોએ તેમની ખિલાફતને ઠુકરાવી દીધી અને જે લોકો અલ્લાહ તરફથી નિયુક્ત કરાયેલા નહોતા તેવાની ખિલાફતને અને તેવાની હુકુમતને સ્વીકારી લીધી. અને તે બની બેઠેલા હાકીમોએ પણ બરજબરીથી લોકો પાસેથી પોતાની બૈયત લેવાનું ચાલુ કર્યું. આ જ દિવસોની અંદર એ હાકીમોએ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઘર ઉપર હુમલો કર્યો. આ એ જ ઘર હતું કે જ્યાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવીને સલામ કરતા હતા, પરંતુ આ ઝાલિમોએ તે ઘરના દરવાજા ઉપર હુમલો કર્યો અને એ ખાતુન કે જેની અઝમતમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઊભા થઈ જતા હતા, તેમની ઉપર દરવાજો ફેંકવામાં આવ્યો અને જેના કારણે તેમના હમલની અંદર જનાબે મોહસિન અલૈહિસ્સલામની શહાદત થઈ ગઈ. આ એક એવો પ્રસંગ બન્યો કે જેણે આ ઝુલ્મ કરનારને લોકોની વચ્ચે એવો ખુલ્લો પાડી દીધો કે તેમની પાસે બચવાનું અને મોઢું ઢાંકવા માટેનું કોઈ સ્થાન જ ન રહ્યું. પરંતુ અફસોસ કે એ ઝાલિમના બચાવનારાઓ અને તેનો બચાવ કરનારા લોકોએ આ પ્રસંગનો ઇનકાર કરવાનું ચાલુ કરી દીધો. પરંતુ હકીકત એ છે કે મુસલમાનના દરેક ફિરકાના આલિમોએ અને હદીસ વેત્તાઓએ અને ઇતિહાસકારોએ આ પ્રસંગને પોતાની કિતાબોની અંદર એવી રીતે વર્ણવી લીધો છે કે આજે કોઈ પણ વ્યક્તિ માટે તે પ્રસંગનો ઇનકાર કરવો શક્ય નથી. આવો આપણે તેમાંથી અમુક દાખલાઓ આજે જોઈએ. જેમ કે મહાન આલિમ અલ્લામા મજલિસી અલૈહિ રહમા પોતાની કિતાબ બિહારુલ અનવારની અંદર ઇમામ સાદિક અલૈહિસ્સલામથી વર્ણવે છે કે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદત તે તલવારના પરિણામે થઈ કે જેણે જનાબે મોહસિન અલૈહિસ્સલામ કે જેમની હજી વિલાદત પણ નહોતી થઈ તેનો જીવ લીધો હતો. આ ઝુલ્મ કરનાર કુનફુઝ હતો અને તેણે આ કાર્ય હાકિમે દુવ્વમના કહેવાથી કરી. આ જ રીતે ઇબ્ન શહરે આશુબ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઔલાદનો જિક્ર કરતા પોતાની કિતાબની અંદર લખે છે કે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઔલાદમાંથી હસન, હુસૈન, ઝૈનબ, ઉમ્મે કુલસુમ અને જનાબે મોહસિન ઇબ્ન અલી અલૈહિસ્સલામ હતા કે જે કુનફુઝના હાથે કત્લ થયા હતા. સદરુદ્દીન ઇબ્રાહીમ પોતાની કિતાબ ફરાયદુસ સિમતૈનમાં નકલ કરે છે કે ઇબ્ન અબ્બાસે વર્ણવ્યું કે મેં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા કે જાણે કે હું જોઈ રહ્યો છું કે દુઃખ અને પરેશાનીઓ મારી દીકરીના ઘરમાં દાખલ થઈ રહી છે, તેની હુરમતને પામાલ કરવામાં આવી રહી છે, તેના હકને છીનવવામાં આવી રહ્યો છે, તેનો વારસો તેમનાથી રોકવામાં આવી રહ્યો છે, તેના હમલને સાકિત કરવામાં આવી રહ્યું છે અને આ દુઃખની ઘડીમાં તેમને પુકારશે પરંતુ કોઈ તેની સદાનો જવાબ નહીં આપે. આ ઉપરાંત શિયાઓ અને મુખાલિફીનની ઘણી બધી કિતાબમાં આ પ્રસંગને વર્ણવવામાં આવ્યો છે કે જેનું નામ તમે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. હવે અગર કોઈ સાહેબે આકલ વ્યક્તિ આ પુરાવાઓ અને આ હદીસો અને આ ઇતિહાસના પ્રસંગની ઉપર નજર કરશે તો તે ચોક્કસપણે એક જ તારણ ઉપર પહોંચશે કે હાકિમોએ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત પછી અહલે બેત અલૈહિસ્સલામ ઉપર અઢળક ઝુલ્મો કર્યા છે અને આ ઝુલ્મોમાંથી છે કે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઘરને સળગાવવું અને જનાબે મોહસિન અલૈહિસ્સલામને શહીદ કરવા. આવો આપણે અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં દુઆ કરીએ કે યા અલ્લાહ, જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા અને જનાબે મોહસિન અલૈહિસ્સલામના ખૂનનો બદલો લેનાર ઇમામે ઝમાન અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી કર અને અમારો શુમાર તેમના નાસરીન અને મદદગારમાં કર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ અજ્જલ ફિરહમ. कैसे मोहसिन को बचाऊं, सांस सीने में रुकी है, तेरी ज़हरा पे मुसीबत की घड़ी है.